أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات پر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. ખુદાવંદે આલમની આપેલી તૌફીકથી આપણે બધા મુસલસલ કુરાને મજીદના મહિનામાં કુરાને મજીદની તિલાવત બાદ કુરાનની આયતો પર કુરાની શખ્સિયતો પર ચર્ચા કરવા માટે જમા થઈએ છીએ. માહે મુબારક રમઝાન રોઝાનો મહિનો, રોઝા જેવી ઇબાદત આ મહિનામાં ફર્ઝ, અને રોઝો ફક્ત ખાવા અને પીવાનો નથી હોતો, રોઝો ફક્ત આપણા મોઢા કે પેટનો નથી હોતો, પૂરું બદન ઇન્સાનનું રોઝેદાર હોય, બદનના તમામ અંગો રોઝેદાર હોય. ઇન્સાનની આંખો, કાન, જબાન, હાથ, પગ, હત્તા ઇન્સાનના ફિક્ર અને વિચારો પણ રોઝાની હાલતમાં હોય. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે યકૂલુલ્લાહ અઝ્ઝ વજલ, ખુદાવંદ આલમ ફરમાવે છે કે મન લમ યસુમ મન લમ તસુમ જવારિહુહુ અન મહારિમી, જે કોઈ ઇન્સાનના બદનના અંગો હરામ ચીજોથી ન બચતા હોય, ફલા હાજત ફી અન યદઅ તઆમહુ વ શરાબહુ મિન અજલી, તો મને એવા રોઝાની જરૂર નથી કે જેમાં ઇન્સાન મારા માટે ન ખાય ન પીએ, બલકે ખુદા કહે છે મને ઈ ખપે છે કે ઇન્સાન મારી ખાતર રોઝાની હાલતમાં ગુનાહથી પણ બચે. જેવી રીતના ખાવા અને પીવાથી બચે છે, પૂરેપૂરા બદનને પણ રોઝેદાર બનાવે. ઈ રોઝો આપણાથી ચાહવામાં આવ્યો છે અને મતલૂબ છે. ખુદા ઇન્શાઅલ્લાહ હકીકી માનામાં, ખરા અર્થમાં રોઝેદાર બનવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે. કુરાની મજીદની શખ્સિયતોના બારામાં આપણી ચર્ચા હતી કે કુરાનમાં જે હસ્તીઓનો ઉલ્લેખ થયો છે, જેમનો જિક્ર થયો છે, એમાંથી સારા લોકો, બહુ સારા લોકો અને બહુ બુરા લોકો, આપણે એક આખું લિસ્ટ બનાવ્યા છે. ઇન્શાઅલ્લાહ આ મહિનામાં જેટલી શખ્સિયતોને આપણે બયાન કરી શકશો ઇન્શાઅલ્લાહ રજૂ કરશો. આજે એક હસ્તીનું મારે નામ લેવું છે જેનું નામ તો નથી કુરાન મજીદમાં, પણ બહુ સારી રીતના ઘણી બધી આયતોથી ઈ માણસનો ઉલ્લેખ થયો છે અને કેવા સારા જગ્યા ઉપર એનો ઉલ્લેખ થયો છે. આપણે બધા જાણીએ છીએ કુરાન મજીદ અલ્લાહની કિતાબ, એની અંદર કેટલા સૂરા છે? 500 કે 200 કેટલા સૂરા છે કુરાન મજીદમાં? 114 સૂરા છે કુરાન મજીદમાં. એમાંથી એક સૂરાનું નામ છે, બલકે એનો લકબ છે કલ્બે કુરાન, કુરાન મજીદનું દિલ છે ને. ઘણા સૂરાના નામ હોય, કોઈ મોટો સૂરો છે, કોઈ નાનો સૂરો છે, કોઈ સજદા વાળી આયતનો સૂરો છે, અલગ અલગ સૂરાના કઈ ને કઈ વિશેષતા છે. એક સૂરાનું નામ છે કલ્બે કુરાન, એનું લકબ છે કુરાન મજીદનું દિલ. મને કહી શકશો કયો સૂરો? સૂરે યાસીન. અહેસન, વડીલે પણ જવાબ આપ્યો અને નાના છોકરાએ જવાબ આપ્યો, માશાઅલ્લાહ. સૂરે યાસીન કુરાન મજીદનું દિલ છે, ધબકતું દિલ છે કુરાન મજીદનું સૂરે યાસીન. એટલે જ મહત્વની મુનાસિબત ઉપર આપણે સૂરે યાસીનની તિલાવત કરતા હોય, ઘણી જ ફઝીલત છે. ઈ સૂરે યાસીન કે જે કુરાન મજીદનું દિલ, આ કુરાનના દિલની અંદર 18 આયતો એક વાક્યા ઉપર છે કે જેમાં આ હસ્તીનો પણ ખાસ ઉલ્લેખ છે. 18 આયતો
એક મોટો ભાગ આ સૂરાનો આ હસ્તીના બારામાં છે. ઈ શું હતી એની વાત, શું દાસ્તાન હતી, એની પહેલાની એક દાસ્તાનને મારે જરાક બયાન કરવી જોશે. અને મને નથી લાગતું આજના એક મુખ્તસર દર્સની અંદર વાત પૂરી થાય. ઇન્શાઅલ્લાહ કાલે પણ આપણે આ આયતોના સિલસિલાને કન્ટિન્યુ કરશું. 18 આયતો મેં કીધી છે, તો 18 આયતોનો ઓછામાં ઓછો ભાવાર્થ અને ખુલાસો તમારે રજૂ કરવો પડશે. ત્યારે આપણને આ હસ્તી કોણ છે, એનું કામ શું છે, અને આજના દૌરમાં, આજના જમાનામાં એ હસ્તીથી આપણે શું શીખી શકીએ, કઈ બાબતને આપણે લેવાની છે આપણી જિંદગી માટે. બહરહાલ કુરાની મજીદની આ દાસ્તાન, કુરાનનો આ વાક્યો એમને દાસ્તાન તો નથી ને કે મજા આવે માટે સંભળાવવાની હોય. કુરાની મજીદની દાસ્તાનો મજા માટે નથી, પ્લેઝર માટે નથી, આપણને સારું લાગે, રસ પડે એના માટે નથી. સામાન્ય રીતના આપણા દાદા અથવા દાદી આપણને વાર્તા સંભળાવતા નાની ઉંમરની અંદર, ખાસ કરીને સુવરાવતી વખતે. એમની દાસ્તાન પૂરી ના થાય પણ આપણને નીંદર આવી જાય. દુનિયાની દાસ્તાનો આવી હોય ઇન્સાનોને સુવરાવવા માટે, પણ કુરાનની દાસ્તાન ઇન્સાનને જગાડવા માટે હોય, બેદાર કરવા માટે હોય. કંઈક આપણને આ દાસ્તાન, આ વાક્યો, આ કિસ્સો સાંભળીને આપણા દિલમાં એક શોક લાગવો જોઈએ, એક ઝટકો લાગવો જોઈએ કે હા, ખરી વાત છે, 1400 વર્ષ પહેલા ખુદાએ જે કંઈ કીધું એમ લાગે છે કે આજે મારા માટે કુરાન આ કંઈક પૈગામ આપી રહ્યો છે. ઇન્શાઅલ્લાહ એ પૈગામ આપણે લેવાની કોશિશ કરશું. સૂરે યાસીનની 13મી આયતથી લઈ અને ત્યારથી સિલસિલાવાર 18 આયતોની અંદર આ વાક્યો મોજૂદ છે કે એક જગ્યા ઉપર ખુદા પોતાના 2 નબીઓને મોકલે છે. પેલા તો રસૂલ ખુદાને હુકમ આપે છે કે એ રસૂલ, તમે ઓલા 2 નબીઓની વાત, એમની દાસ્તાન આ મુસલમાનોને સંભળાવો, એમને દાખલો આપીને, મિસાલ આપીને આ વાતને સંભળાવો. હું આયત પડું જોઈ. વضرب لهم مثلا اصحاب القريه اذ جاءها المرسلون. ay નબી, તમે મિસાલ આપો છો મુસલમાનોને અસ્હાબે કરિયાની. અસ્હાબે કરિયા ગામને કહેવાય, ગામડાને કહેવાય. એક એવી જગ્યા કે જ્યાં ઘણા બધા લોકો રહેતા હોય. ઈ ગામડાના લોકોની વાત, એમની મિસાલ તમે મુસલમાનોને સંભળાવો જ્યારે ઈ લોકો તરફ અમે અમારા રસૂલને મોકલા. ઇઝ અરસલના ઇલૈહિમ ઉસ્નૈન ફકઝબૂહુમા. જ્યારે અમે ઈ ગામડાની અંદર અમારા 2 રસૂલોને મોકલા હિદાયત કરવા માટે. લોકો મુશરિક હતા, કાફિર હતા, બુતની પૂજા કરતા હતા. ઈ લોકોને એક ખુદા તરફ બોલાવવા માટે અમે મોકલા. ઈ ગામ કયું ગામ હતું, કયા કરિયાની, કયા જગ્યાની વાત કરવામાં આવે છે. તફસીરની અંદર મુફસ્સલ આ વાતની ઉપર ચર્ચા થઈ. ઈ જમાનાની અંદર રોમનું એક મોટું સિટી હતું કે જે બાદમાં શામ આ દેશનું એક સિટી બન્યું, અને અત્યારે એકચ્યુઅલી દુનિયાની અંદર આ સિટી, આ ગામ ટર્કીમાં છે. અંતાકિયા ઈ શહેરનું નામ. વાત ઈ ગામની છે. આ ગામ જનાબે ઈસાના 300 વર્ષ પહેલા આ ગામ બન્યું હતું અને ત્યાં લોકો રહેતા હતા. મહત્વનું સિટી હતું. ખુદાએ આ 2 રસૂલોને મોકલા કે જાઓ તમે એ લોકોની હિદાયત કરો. આ 2 રસૂલો આવ્યા, હિદાયતનો પૈગામ પહોંચાડે છે, લોકોને સમજાવે છે. અને આટલું જ નહીં, મોજીઝા લઈને પણ ગયા હતા. જનાબે ઈસાનો દૌર હતો અને જનાબે ઈસાના જેવા જ મોજીઝાને લઈને આ લોકો જાય છે બીમારોને શિફા આપવી. અને જે ખતરનાક બીમાર હોય, માદરઝાદ, બાળપણથી જન્મથી જેને બીમારી હોય એવી બીમારીઓને પણ શિફા આપવાની કુદરત અને તાકાત ખુદાના તરફથી આમને મળી હતી. પણ લોકો માનવા તૈયાર નહોતા માનતા. અલ્લાહના દીન તરફ આવવું તો દૂરની વાત, આ લોકોને જુઠલાવતા હતા. તમે 2 ખોટું બોલો છો, તમારી વાત સાચી નથી, અમે તમને નહીં માનશું. નહોતા માનતા, બલકે ઉલટાના પરેશાન કરવા લાગ્યા, એ લોકોને હેરાન કરવા લાગ્યા. અને એટલી હદે આ 2 અલ્લાહના રસૂલોને
પરેશાન કરે છે અને એમની વાતને ઝૂઠલાવે છે કે ખુદા હજી એક રસૂલને મોકલે છે. આગલી આયતમાં ખુદા કહે છે ઇઝ અરસલના ઇલૈહિમ ઉસ્નૈન ફકઝબૂહુમા, અમે ઈ ગામ તરફ બે રસૂલોને મોકલા, લોકો એમને ઝૂઠલાવા લાગ્યા. ફઅઝ્ઝઝના બિસાલિસિન, અમે એક ત્રીજાને પણ મોકલા, તમે જાઓ. અને આ ત્રણે જાય છે અને આ હવે ત્રણ લોકો થઈ ગયા ને, ત્રણ લોકો સાથે મળીને લોકોને હિદાયત માટે બોલાવે છે. ફકાલુ ઇન્ના ઇલૈકુમ મુરસલૂન, અમે ત્રણે અલ્લાહ તરફથી આવેલ રસૂલ છીએ, હવે તો માનો અમારી વાત. લોકો નથી માનવા તૈયાર. મોજીઝા જોયા બાદ, હકીકત ખબર છે એમ છતાંય હઠ ધર્મી જેને કહેવાય ને, બધું સાચું, તમારો દીન સાચો, તમારી દાવત સાચી, તમારા શબ્દો સાચા, મોજીઝા સાચા, અમારે નથી માનવું, અમારે તમારી વાત નથી માનવી. અને આ લોકો મુકાબલામાં આવી જાય છે અને કહે છે કે ના, તમે અમારા જેવા સામાન્ય ઇન્સાન છો, અમારામાં તમારામાં કઈ ફરક નથી, ખુદાએ કઈ નાઝિલ નથી કર્યું અને તમે જૂઠા છો. આ રીતના બોલવા લાગ્યા. ત્યારબાદ આ રસૂલો ત્રણેય લોકો કહે છે કે ના, ખુદા જાણે છે ને અમે કોણ છીએ, અમે અલ્લાહનો પૈગામ લઈને આવ્યા છીએ, અમારી જવાબદારી છે કે ખુદાનો મેસેજ તમારા સુધી પાસ કરવો. વમા અલૈના ઇલ્લલ બલાગુલ મુબીન, અમે ફક્ત તમને મેસેજ આપવા માટે આવ્યા છીએ. ત્યારે આ લોકો શું કહે છે કે જ્યારથી તમે અમારા ગામમાં આવ્યા છો ને, અમારા માટે નહુસત લઈને આવ્યા છો. જોયું, આ હઠધર્મી લોકો અલ્લાહના નબીને શું કહે છે? જો કે ખુદાએ પણ આ લોકો ઉપર અઝાબ આપવા માટે અથવા સખ્તી આપવા માટે એક બલા નાઝિલ કરી હતી કે વરસાદ નહોતો પડતો આ ગામની અંદર, દુકાળ પડ્યો હતો. અને ખુદા જાણે એમ કે લોકોને બલાને મુસીબતમાં ગિરફતાર કરવા માંગતો હતો, એટલે એના ઉપર આ રીતની બલા નાઝિલ કરી કે વરસાદ નહોતો આવતો. પણ આ લોકોએ આ બનાવને જોડે છે આ ત્રણ રસૂલોની સાથે, કે આ તમારું આવવું અમારા ગામમાં નહુસતનું કારણ બન્યું. શું બંદાને હક છે કે આ રીતના કોઈના ઉપર આક્ષેપ મૂકે? તમે આવ્યા છો એટલે અમારે ત્યાં આવું થયું, તમે આવ્યા એટલે બલા નાઝિલ થઈ, તમે આમ કર્યું એટલે આમ થયું. ના, એવું કઈ નથી. ખુદા એનું કામ કરે છે અને ખુદા લોકોના કામો ઉપર અજરો સવાબ અથવા તો કઈ બલા નાઝિલ કરે અથવા બલાને રફે કરે છે, બાકી કોઈને આવવા જવાથી આ કઈ નથી હોતું. قالوا إنا تطيرنا بكم لئن لم تنتهوا لنرجمنكم وليمسنكم منا عذاب أليم. કેવા શબ્દો કીધા આ લોકોને, આ રસૂલોને? તમારા આવવાથી અમારા ગામમાં દુકાળ પડ્યો, અમે તમારા કદમને મનહૂસ જાણીએ છીએ, અપશુકન થયું છે, તમે આવ્યા છો અમારે ત્યાં, તમે જો ચૂપ નહીં રહેશો તો અમે તમારા ઉપર રજમ કરશું, એટલે પથ્થર મારીને તમને મારી નાખશું, સખ્ત સજા અમે તમને આપશું. આવી ધમકી આપે છે કોને? અલ્લાહના રસૂલોને. આ લોકો તો આવ્યા હતા હિદાયત માટે, અલ્લાહનો પૈગામ લઈને. એ તમારાથી કઈ નથી ચાહતા, તમને સીધો રસ્તો બતાવવા માંગે છે, પણ આ લોકોને આટલા પરેશાન કર્યા, માનતા નથી, ઝૂઠલાવે છે, સામનો કરે છે અને આવા શબ્દો કહીને આક્ષેપ આપે છે અને ધમકી આપે છે. વાત જ્યારે અહીંયા સુધી પહોંચી ત્યારે આ રસૂલો કહે છે કાલુ તાઇરુકુમ મઅકુમ ઇન ઝુકિરતુમ, આજે તમારા ઉપર બલા નાઝિલ થઈ છે તમારા જ કામોના લીધે છે. નહુસત જે છે તમારા ગામમાં એ તમારા જ કર્મોનું ફળ છે, કઈ અમારા આવવાના કારણે નથી. તમે જો બરાબર સમજો ને, બરાબર વિચાર કરો ને, તો આ તમારા કામો છે કે જેના હિસાબે આ ગિરફતારી તમારી અંદર આવી છે. બલ અંતુમ કૌમુમ મુસ્રિફૂન, તમે તો ઇસરાફ કરવા વાળી કોમ છો, અલ્લાહની નેમતોને બરબાદ કરવા વાળી કોમ છો. આ રીતના આ લોકો આવીને લોકોની હિદાયત માટે આવે છે, પણ લોકો માનતા નથી અને આ લોકોને, અલ્લાહના રસૂલોને તકલીફ પહોંચાડવા ઉપર આવી જાય છે. આ ત્રણ હસ્તીઓનું નામ રિવાયતોમાં આ રીતના મળે છે કે એકનું નામ હતું શમઉન, બીજાનું નામ હતું યુહન્ના અને ત્રીજાનું નામ હતું બોલ્સ. આ ત્રણ લોકો અલ્લાહના તરફથી આવે છે લોકોની હિદાયત માટે, પણ
લોકો માનતા નથી અને વાત અહીંયા સુધી આવી ગઈ કે ધમકી ઉપર ઉતરી ગયા અને આ લોકોને કત્લ કરવાની તૈયારીમાં આવી ગયા. આ મોકા ઉપર, આ માહોલને જ્યારે આપણે ધ્યાનમાં લઈએ કે એક ગામ, 3 નબીઓ આવ્યા છે હિદાયત માટે, પણ ગામના કોઈ લોકો એનો સાથ આપવા તૈયાર નહીં અને આટલી હદે સામનો કરવા અને આટલી હદે આ લોકો પરેશાન કરવા ઉપર આવી પહોંચ્યા. ત્યારે ઈ મોકા ઉપર એક હસ્તી આવે છે અને આવીને લોકોને સમજાવે છે. ઈ રસૂલ નથી, ઈ પૈગંબર નથી, આ જ કૌમનો એક સમજદાર માણસ છે કે જે આવીને આ રસૂલોની સામે આ કૌમને સમજાવે છે. અહીંયા સુધી હું તમને લઈ આવ્યો છું. અહીંયાથી વાત આપણે ઇન્શાઅલ્લાહ આવતીકાલે આગળ વધારશું. કુરાન મજીદની એ આયતો કે જેની અંદર આ હસ્તીનો જિક્ર છે, હું એનું ફક્ત નામ બયાન કરી દઉં. એનું નામ મળે છે હબીબ, હબીબે નજ્જાર. તમે જો એક માણસ, એનું આ એક કામ એટલું મહત્વનું ખુદાને લાગ્યું. એ શું કામ હતું એનું? કેવી રીતના એને આવીને દરમિયાનમાં આ રસૂલોનો સાથ આપ્યો, ડિફેન્સ કર્યો અને કૌમને સમજાવી. આ કામ ખુદાને એવું પસંદ આવ્યું કે ખુદાએ આ હબીબે નજ્જારના જિક્રને 18 આયતોમાં કલ્બે કુરઆનમાં જગ્યા આપી. કુરાન મજીદના આ સૂરાની અંદર આ વાક્યો બયાન થયો અને આપણા માટે ભરપૂર દર્શ અને સબક રાખે છે આ વાક્યો, આ માણસની વાત. ઇન્શાઅલ્લાહ આપણે આવતીકાલે એને બયાન કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા હતી આ વાત ઉપર કે રોઝાની હાલતમાં જો આપણે ખુદા, રસૂલ કે ઇમામો તરફ ખોટી નિસ્બત આપીએ તો આપણો રોઝો બાતિલ થઈ જાય છે. આપણે કઝા અને કફારો આપણા ઉપર લાગુ પડે છે. એટલે મતલબ શું? જ્યાં સુધી આપણને ખાતરી ના હોય કે આ વાત ખુદાએ કીધી છે, આ વાત રસૂલે કીધી છે, આ વાત ઇમામે કીધી છે, ત્યાં સુધી આપણને હક નથી કે રોઝાની હાલતમાં આપણે બયાન કરીએ. શક્ય છે કોઈ ખોટી હદીસ હોય અને એને લાવીને હું પડી નાખવું જોઈએ, મારો રોઝો તો ગયો ને, જ્યાં સુધી મને ખાતરી નથી આ બાબતની. એના માટે તરીકો ઈ છે, આયતુલ્લાહ સિસ્તાની લખે છે પોતાની કિતાબમાં કે એના માટે ઇન્સાનને જોઈએ કે કોઈ પણ વાત કે જેની આપણને ખાતરી હોય ના હોય એને એમ ના કહેવામાં આવે કે રસૂલે આમ ફરમાવ્યું, બલકે શબ્દોને બદલીને આ રીતના બયાન કરવામાં આવે કે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ શેખ સદુક પોતાની કિતાબમાં રસૂલે ખુદાથી આ રિવાયતને બયાન કરે છે અને પછી હદીસને બયાન કરવામાં આવે. હદીસ સાચી હોય તો સારું, ખુદાના ખાસ્તા હદીસમાં કઈ વાંધો હોય તો આપણે રસૂલ તરફ નિસ્બત નથી આપી, આપણે શેખ સદુક ઉપર આપી કે શેખ સદુકે આ રિવાયતને લખી છે કિતાબમાં, ફલાણી કિતાબમાં આ રિવાયતને લખવામાં આવી છે અને એ રિવાયત રસૂલે ખુદાથી છે. શું આ વાત? આ રીતના જો ધ્યાન રાખીને શબ્દો ઉપર કંટ્રોલ રાખીને બોલવામાં આવે તો આપણો રોઝો બગડતો નથી, આપણા રોઝાને કઈ અસર થતું નથી. એટલે જ રોઝાની હાલતમાં જો મજલિસ પડવાની હોય, દર્સ આપવાનો હોય તો બહુ ધ્યાન રાખવું પડે. એવું ના બને કે આપણા શબ્દોમાં જરાક ફરક પડી જાય અને આપણો રોઝો બાતિલ થઈ જાય. હવે એક સવાલ, કુરાન મજીદ કોઈ પડતું હોય અને એમાં ભૂલ કરે, એમાં બરાબર તલફુઝ ના કરે તો રોઝાની હાલતમાં શું એ બરાબર છે? ખુદાએ તો આ રીતના કુરાન નાઝિલ કર્યું ને અને હું અલગ રીતથી પડું છું, ભૂલ ભરેલી તેલાવત કરું છું, તો એની અંદર ઉલમા કહે છે કે ના, એમાં કઈ વાંધો નથી. રોઝાની હાલતમાં માણસ કુરાન પડી શકે છે, કોશિશ કરે પોતે કે સહી પડે, બરાબર પડે, નથી આવડતું તો શીખે, પોતાની ભૂલને સુધારે. પણ કુરાનની તેલાવત કરતી વખતે ઇન્સાનનો કષ્ટ એવો નથી હોતો કે ખોટી વાતને અલ્લાહ તરફ મનસૂબ કરતો હોય, એટલે કુરાન મજીદની તેલાવતમાં કઈ વાંધો નથી. આ સિવાય બીજા પણ અમુક મસાઇલ છે કે જેનાથી આપણો રોઝો બાતિલ થઈ જાય છે. ઇન્શાઅલ્લાહ આપણે એને આવનારા દર્શોની અંદર કન્ટિન્યુ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમોને તારા મહિનામાં તારી કિતાબની તેલાવતની, એને સમજવાની,
એના ઉપર વિચાર કરવાની અને અમલ કરવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા આ મહિનાની અમારી ઇબાદતોને તારી બારગાહમાં કબૂલ ફરમા. અમારા ગુનાહ અને કબીરા સગીરાને માફ કર. અમારા મા બાપની મગફિરત ફરમાવ. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم